પેલું હોય ને કશું નહીં કરે ને આપણો મહેમાન આખો આવો બેઠો હોય. સાહેબ તમે જ કીધેલું કશું નહીં થાય અહીંયા મારી પાઇપો ટાઈટ થઈ ગઈ. તમારે એને એમસી આપવું હતું નહીં કે લગાવી દે. હું છેલ્લા આ ગાડા જેવું નેટવર્ક તો આવતું નહીં સાથે પછી ખબર પડી ઓહ આ તો વર્ટિકલ છે ઓહ. Then make some noise for all the comedians, Manan Desai, Chirayu Mistry, And the amazing RJ Devki. લોંગ ડ્યુ આઈ સિમ્પલી રાઇટ નાઉ દેવકીના બાજુમાં બેસીને હું થોડોક ઇન્ટિમિડેટ થઈ રહ્યો છું બિકોઝ મેં દેવકીને 2007માં હું પહેલી વખત દેવકીને મળેલો છું જ્યારે મેં મારું રેડિયો કરિયર શરૂ કરેલું. નોટ જસ્ટ તમારો વોઇસ જેટલો અમેઝિંગ છે તેટલો તમારો અવાજ ભારી પણ છે. નોટ જસ્ટ ઓન ધી ઓડિયન્સીસ માઇન્ડ બટ ઓન ઓથોરિટીઝ ઓલ્સો, કારણ કે તમારો જ્યારે અવાજ બહાર સુધી પહોંચે છે તો અવાજ એવો પહોંચે છે કે ગાંધીનગર પર પહોંચે છે ને આખી દુનિયાભરમાં પણ પહોંચે છે. સો થેન્ક યુ સો વેરી મચ દેવકી ફોર બીંગ હિયર. થેન્ક યુ. આઈ ડોન્ટ નો હજુ કઈ રીતે હું એક્સપ્રેસ કરું ધ એડમાયરેશન આઈ હેવ ફોર યુ એન્ડ યોર વર્ક. આઈ થિંક આટલું ચાલશે એટલે થઈ ગયું ઇન્ટ્રોડક્શન. નહીં તો આ તો 2.5 કલાક ચાલે ને અમે લોકો હા અમે બી સાંભળતા હતા રેડિયો. કારણ કે મનનભાઈએ રેડિયોમાં એટલું કામ કર્યું છે ને કે જ્યારે પણ કોઈ સિમિલર ફિલ્ડથી આવે ને તો એ લોકો ગપ્પા મારવા બેસી જાય ને અમે પેલા આ સ્ટુડિયોની બહાર એ કેવું જોયા કરતા હતા એવું અમે ઘરેથી આ એપિસોડ જોયા કરીએ કે અમે બોલ્યા નહીં બસ. અમારી પાસે કઈ પોઈન્ટ જ મારા નહીં. માટે એવું વિનીત જૈને કીધેલું કે રેડિયો ઇઝ કોણ વિનીત છે? વિનીત જૈન લાવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે ચલાવે એ આવું બે અવાજ માણસ- જોરથી લઈ લેશો તો યાદ આવી જાય કે કોણ. એમાં એવું છે ને કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં દરરોજ એમનો ફોટો બાજુમાં હોતો નહીં એટલે શું આને નામ બી નહીં હોતું એટલે એટલે એમને એક બહુ મોટા વ્યક્તિ છે એમને એવું કીધું છે કે રેડિયો ઇઝ થિયેટર ઓફ માઇન્ડ. બરાબર, કેટલી સુંદર વાક્ય છે એકદમ. મેં દિવ્ય અને ભાસ્કર મારું- વાંચ્યું છે સોરી. અને મારું ઇન્ટ્રોડક્શન ટુ રેડિયો હેઝ બીન દેવકી, ધ્વનિત, જાનવી, આ બધા લોકો. એટલે મારા માટે એન્ટરટેનમેન્ટ દુનિયા કેવી દેખાય છે એનું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, એનું ફર્સ્ટ ચેપ્ટર, એનું ફર્સ્ટ પાનું જે છે એ ઇઝ ધીસ પીપલ, ધ રેડિયો પીપલ. પેલા લાગ ના બરાબર, ઉત્સાહ બહુ સરસ છે એમનો, મને ગમ્યું આ. સોરી દેવકી, થોડો ભાવ થઈ. they will totally understand કે આમ હું આરજે છું પણ હું કેટલી સારી લિસનર છું. હા ના હવે દેવકી બોલશે ને આપણે સાંભળીશું. દેવકી, કેવું લાગે છે તમને આજે આવીને ટુ ધ લવારી શો? if I was the first impression that you had તો પછી શું થયું? અમે તો શું જ બોલીએ આમાં. મમ્મીએ કીધું છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ નોટ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું મમ્મી કહેતી હતી. એટલે Are you પછી sure? મને પછી બહુ બધા ઇમ્પ્રેશન્સ મારા દિમાગમાં આવ્યા છે ઓવર ધ યર્સ, એટલા માટે I ઇમ્પ્રેશન. think we are very proud of you અને I think we are very proud of all four of you. તમે લોકોએ જેવી રીતે ગુજરાતી કોમેડીને આટલી બધી ઘર સુધી પહોંચાડી છે, I think it's a great job done by them. Don't you think? થેન્ક યુ. Super. અને વેરિએશન છે હા દેવકીબેન, પહેલા ઘર સુધી પહોંચાડી પણ જુદા રૂમમાં, પછી ડ્રોઈંગ રૂમ સુધી લઈ આવ્યા એ લવારી. સારું કર્યું કારણ કે એ ડ્રોઈંગ રૂમમાં આવ્યું ને પછી મારા સુધી આવ્યું. કારણ કે પેલું વાળું તો ના એટલે પહેલા બી સારું જ કરતા એ જ એને પહેલા શીખવાડેલું, ખબર નહીં એ ભૂલી ગયો. હા, એ પછી એ શું એનાથી- પેલા રેડિયો સ્ટેશનમાં બહાર હતા ને અંદર બેઠા હોત તો સંભળાયું હોત. ના, કારણ કે ત્યાર સુધી અમે પણ અમારા રૂમમાં જ રહેતા હતા. પછી પરિવાર થયું ને એટલે ડ્રોઈંગ રૂમ ખબર પડી, હો ઘરમાં ડ્રોઈંગ રૂમ પણ હોય. હા યાર સાચું. એટલે પછી અમને પણ કીધું કે ડ્રોઈંગ રૂમ સુધી પહોંચતું પણ એક ના હું હા પાડું છું મનનભાઈ, મારા ડ્રોઈંગ રૂમમાં છે ટીવી, એમાં વાસેપુર જોવે જ મમ્મી પણ તો હોય. બટ દેવકી, તમે ખાલી રેડિયો સુધી સીમિત ન રહ્યા અને આઈ થિંક તમે વન ઓફ ધોઝ આર્ટિસ્ટ છો કે જે એટલું બધું કર્યું છે બિફોર રેડિયો, આફ્ટર રેડિયો ઓલ્સો. ભલે થિયેટર હોય, ભલે મૂવીઝ હોય, કે ભલે એ હવે તમે પોડકાસ્ટ પણ કરો છો ને બીજી ઘણી બધી અલગ વસ્તુઓ કરો છો. આ બધી જ વસ્તુઓમાં દેવકી શું ઈચ્છે છે ડીપ ડાઉન વિધિન? તમે શું ઈચ્છો છો કે તમારે શું કરવું છે સૌથી વધારે?
આઈ થિંક ફોર્મેટ્સ અગત્યના નથી હોતા કે તમે કયા ફોર્મેટમાં કામ કરો છો, તમે શું કહેવા માંગો છો એ અગત્યનું હોય છે. અને થ્રુ ઓલ ધીઝ ફોર્મેટ્સ મારી એફર્ટ એ જ છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેલ પીપલ કે તમારા પ્રોબ્લેમ છે ને જો હું અહીંયા બેઠી છું આઈ કેન સોલ્વ દેટ પ્રોબ્લેમ. આઈ વોન્ટ ટુ મેક શ્યોર દેટ એવરી ઇન્ડિવિજ્યુઅલ હુ ઇઝ વોચિંગ એને ખબર પડે કે દે કેન ઓલ્સો સોલ્વ ધેર ઓન પ્રોબ્લેમ ઇફ શોન ધ રાઇટ પાથ. સો એ એમ્પાવરમેન્ટ જે છે એ ઓટોમેટિકલી લોકો સુધી પહોંચે રાધર દેન તમે પોતાનું પરસેપ્શન બિલ્ડ કર્યા કરો કે સી આઈ એમ ધ વન હુ ઇઝ સોલ્વિંગ યોર પ્રોબ્લેમ. દેટ્સ ધ એફર્ટ આઈડિયલ. એકચ્યુઅલી વિચારે તું તારા ક્રિએશન ના એટલે વિચારું છું પણ આટલું બધું ઇંગ્લિશમાં નહીં વિચારાતું તો તને શું વિચાર આવે? કે આ મારે સારું કામ કરવું છે, લોકોને હસાવવા છે, સૂઈ જવું છે, આજે જમવામાં સબવે મંગાવું, એવું બધું. તું સબવે ખાય છે? હા એટલે કેમ ના ખવાય? વોટ ડુ યુ લાઈક ટુ ઈટ ધ મોસ્ટ? તમને શું વધારે ખાવું ગમે સૌથી વધારે? સેવપુરી. સેવપુરી ભાઈ ક્યાં? હા ભાઈ સેવપુરી હમણાં લેટેસ્ટ આ જ રસ્તા ઉપર આગળ જઈએ તો શિલ્પ પેલો. આર્કેડ જે છે પેલો ત્યાં શિલ્પ એ કોર્પોરેટ નહીં, એ પાર્ક અલગ પાસે. છે, અલગ છે. પેલો એટલે મનનભાઈ છે ને અમને દર વખતે અમદાવાદ આવીએ ને તો અમારા બધાના બેલી ફેટમાં સેજ ફાળો એ સેવપુરી વાળાનો બી રહ્યો છે કારણ કે અમે એક પ્લેટ ખાવા જઈએ પણ ત્યાંથી 3 4 ઉપાડીને ઠૂસી ઇઝ લઈએ. અમેઝિંગ હા. અરે બહુ મસ્ત મળે છે. જે સેવપુરીની અમે વાત કરીએ છીએ એ છે શિવરંજની 4 રસ્તા જે છે ને ત્યાં આપણે નહેરુનગર તરફ જઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ પર વોડાફોન પેલું અમૂલનું અમૂલનું ત્રિકોણ બને છે ને હા. તો એ ત્રિકોણની ત્યાં એક વચ્ચે જ સેવપુરી ઊભો વાળો છે. છે. એ સેવપુરી વાળો બેસ્ટ છે. જ્યારે ત્યાં 20 રૂપિયાની મળતી હતી ત્યારથી કહું છું અત્યારે 60 ની વેચે છે. ભાઈ આપણે જ ઇઝ કદાચ ઇટ બીકોઝ એ કઈ કઈને વેચે છે કે મનનભાઈ અહીંયા ખાય છે? પોસિબલ, આઈ ડોન્ટ નો. તો મનનભાઈ તો સસ્તામાં વેચે એમને બી 60 માં જ ચોંટાડવા લાગે કે મનનભાઈ તમે જ અહીંયા ખાવ છો લો 60 રૂપિયાની. ભાઈ એ ગજબ સેવપુરી વાળો છે. સેવપુરી યાર, સેવપુરીની મજા અલગ જ એ છે. આનું ગેમ સેજ ખોલજો ને સેજ મેં ફર્સ્ટ દેવકીને ક્યારે મળેલો ખબર છે? સાંભળેલા તો ખરા રેડિયો પર પણ હું ને મનન 2016માં આઈ ગેસ પેલી અંજુમ રાજાવલી સરની રાઇટિંગ વર્કશોપ કરતા હતા. હા, Correct. તો પાછળ દેવકી બેઠેલી પણ અમને ખબર નહોતી કે પાછળ બેઠા છે અને પછી લાઈક એમને જોઈને તો તમને ખબર પડે ને કે ફૂલ જે ચોપડો તમને ખબર નહીં હોય એમને વાંચ્યો હશે એવું લાગે આપણને. તો પેલા કઈ બી પૂછે ને આનો હાથ ઉપર જ હોય કે કોઈ જોયું છે બોન્જોર વો તો આ તો કે સર અમે જોયેલું છે એ પિક્ચર. મેં કીધું આ લખાય કઈ રીતે, ગૂગલ કઈ રીતે કરવાની આ પિક્ચર? બધું ભાઈ બધામાં જવાબ આ પેલું છોકરું ના કે સર મેરે કો આતા હે એ બધું કહી દીધું. અને હેરી પોટરની હરમાઈની ટૂંકમાં. હા હરમાઈની વસ્ત્રાપુર પણ હરમાઈની યા ભાઈ એમનું પેલું પ્લે બી બહુ ગજબ છે યાર, આખું પાર. આખું પર આખો પાર yes. વાય માઇન્ડ બ્લોઈંગ પ્લે, જેને ના અને જોયું. એવા ઘણા બધા અદ્ભુત પ્લેસ Beautiful. કરે છે બીકોઝ ઓબ્વિયસલી ઇટ કમ્સ ઇન ધ જીન્સ. સો દેટ્સ વાય આઈ થિંક લોટ ઓફ ઇન્સ્પિરેશન કમ્સ ફ્રોમ યોર ફેમિલી ફોર સ્ટેજ, રાઈટ? ઇટ ડઝ. મારા ગ્રેન્ડફાધર જે છે એમણે ભારતનો સૌથી પહેલો થિયેટર કોર્સ ડિઝાઇન કરેલો ઓહ, બરોડા યુનિવર્સિટી માટે, MS યુનિવર્સિટી માટે. અને એના પછી એટલે એ વખત એના પહેલાં એ થિયેટર કરતા હતા પૃથ્વીરાજ કપૂર સાથે. રાજ કપૂર વિંગમાં ઊભા રહીને મારા નાનાને પરફોર્મ કરતા જોતા હતા. સો વી હેવ દેટ લેગસી ઓફ થિયેટર. એના પછી મારા ફાધર જે છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણ્યા. હી વોઝ ધ ગોલ્ડ મેડલિસ્ટ ઓફ હિઝ બેચ, જેમાં એમના 1 year સિનિયર વોઝ નસીરભાઈ, 1 year જુનિયર વોઝ અનુપમ ખેર. એમની બેચની અંદર જે બધા હતા એ પણ આપણે બધા જ રઘુવીર યાદવથી લઈને વી નો સો મેની પીપલ, રાજ બબ્બર, ઓલ ઓફ ધેમ. અને માય મધર હેઝ ડન થિયેટર ઓલરેડી આટલા બધા વર્ષો સુધી. ને આખું પાર ને એ બધા જે નાટકો છે, સમુદ્ર મંથન ધાડ, એ બધા એમણે ડિરેક્ટ કર્યા છે. સો યા દેર ઇઝ અ થિયેટર લેગસી ઓલ ધ વે. આટલું કેઝ્યુઅલી કોણ શો ઓફ કરે ભાઈ? હાલા કેટલું હેવી હતું આ. હા યાર આટલું. દેટ્સ બીકોઝ ઘણા બધા લોકોએ મને સડનલી એવું કીધેલું કે બધા આરજેસ એક્ટિંગ કરવા માંડ્યા છે એટલે હવે દેવકી પણ એક્ટિંગ કરે છે, હા વિધાઉટ નોઈંગ કે અમે 90 વર્ષથી એક થિયેટર લેગસી. એટલે તમે અહીંયા Manage કરી જીતી રહ્યા ગયા. રાજ કપૂર વિંગમાં ઉભેલો ને તઈ જ જીતી ગયા. મેં સુરત જાઉં છું, મારા માસી કે કોઈ ગોળીનો શો જોવા નહીં આવતા. અહીંયા રાજ કપૂર વિંગમાંથી જોઈ રહ્યો છે કે અરે કરો બહુ મસ્ત કરો છો. અહીંયા જીતી ગયા ભાઈ. ના ના, આઈ ઓલવેઝ બિલીવ. મને તો જ્યારે તમને પહેલી વખત જોયા મેં પેલા રેડિયો સ્ટુડિયોમાં, મને તો એવું લાગ્યું આ કોઈ એક્ટ્રેસ છે પહેલા. સાચું હતું પણ હા હા, એટલે એ જ રીતે ઇન્ટ્રોડક્શન થયું તમારું. એન્ડ બીકોઝ યુ હેવ બીન ડુઈંગ થિયેટર બિફોર રેડિયો Yes, ઓલ્સો, yes. દેટ્સ વાય. અને એ લેગસીમાંથી તમે આવો છો એટલા માટે. અને તમે અવોર્ડ્સ પણ જીત્યા છો ફોર યોર એક્ટિંગ. છેલ્લે કઈ મૂવી તમે આઈ થિંક આના માટે હું ઇકબાલ. બ્રહ્મ પહેલા ના હું ઇકબાલ માટે
યુ વન ધી અવોર્ડ. યા આ સેડ પાર્ટ એ છે કે આ ફિલ્મો માટે જે એવોર્ડ મળ્યો છે એ લોકોને ખબર છે પણ આઈ હેવ વન ઇન્ડિયાઝ નેશનલ એવોર્ડ એઝ અ બેસ્ટ એક્ટર ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર ઇન 2018 ફોર થિયેટર કે જે લોકોને નથી ખબર મને નથી ખબર, સોરી. ખબર નહીં પણ માની જ જઈશું એટલા શક માટે નહીં કારણ કે કરીએ. લોકોને ફિલ્મોમાં જેટલો રસ છે એટલો નાટકની અંદર રસ નથી પડતો મને છે ને તમારી ડિટેલ્સ આપી દેજો પેલું વિકીપીડિયા પર ને બધે છે ને હું અપડેટ મારી દઈશ જ્યાં જ્યાં બાકી હશે ને હા કારણ કે આટલું બધું લેગેસી જો આપણે બરોડા કે અમદાવાદમાં પડી હોય અને લોકોને ખબર ના હોય તો ડૂબી મરવું જોઈએ હું તો ભાઈ. ચાલ્યો પાછા ડોલ ભરવા ના ના એટલામાં નહીં થાય પણ એવું કહું છું કે એ અપડેટ તો કરવું જ જોઈએ હા કારણ કે યાર. હું બેક સ્ટેજ ખોટી ઇન્ફોર્મેશન લઈને મેં કીધું અરે તમે મારા કરતા 2 વર્ષ જ મોટા છો તમે 12માની પરીક્ષામાં કઈ નંબર આવેલો એ બધી ગાંડા જેવી વાત કરું અરે હું અને તો મારા ઘરની સાદી વાત કરવાનો તો કે મારી વાઈફને તમારા કાનની અલગ અલગ બુટ્ટીઓ ગમે છે ને તમારું હા. ડ્રેસિંગ સેન્સ ગમે છે એટલે લઈ જવાનું છે એ બધું ના, ના, ના. એવું તો નથી. ક્યાંથી લીધું એ પછી બેક સ્ટેજ પૂછી છે એમ. He's asking everything. ના એ સાચે મને હું પૂછું ને કે આ વખતે તારે શું પહેર્યું છે આપણે અહીંયા જઈએ પ્રેમિયરમાં તો એ તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરે Aw, હા અને પછી કે જો મને આ બુટ્ટીની સાથે આ ડ્રેસ મેચ કરવો છે મેં કહું પણ એ બંને સેમ વ્યક્તિનું છે હા તો તું ફોન કરીને પૂછ ક્યાંથી લાયા મેં કહું એવું પૂછું ફોન કરીને કેવું લાગે ના પણ આવું હોય છે ઘણી વખત મારી સાથે પણ એવું થાય છે કે એડમિરેશન તારી સાથે એવું થાય છે તમે બુટ્ટી પે અલા આખી વાતો બતો તો તમે અચ્છા sorry. મને તો મેં પહેરી છે હા બુટ્ટી એવું નથી હા એ તો હું ના- પુરુષો પણ બુટ્ટી હું ક્યારે પહેરે. ના નહીં, પાડું છું, પણ મનનભાઈ. લોકો તૈયાર થવા માટે તારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને ચેક કરે છે કે ના, હું ના, આ ના. પહેરે છે એ પહેરું ના 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 ભાઈ હું તો ઓલરેડી દર વખતે આમ શર્ટ ને આમ કર્યા કરું એડજસ્ટ કર્યા કરું મને જોઈને ના કરતા હા ભાઈ આ જો આ બધું આ 6 પોકેટ Show off, show off, શો ઓફ નહીં એમને એક મસ્ત ડિઝાઇન વાળું પેન્ટ લીધેલું પણ એ ડિઝાઇન એટલી મોડર્ન હતી ને કોઈને લાગે કે આમ પેન્ટ કરતા ચૂનો ઉડ્યો છે યાદ છે પેલો પેન્ટ હા મને એ લોકો ખરેખર એવું એવી લાગે કે મેં design બીજા છે. બુટ્ટીનું કામ કર્યું એવું લાગે ભાઈ મનનભાઈ એકવાર સોરી ઓફ ટ્રેક એકવાર કોરિયન પેન્ટ્સ લઈને આયા અને અંદર ઇસ્ત્રી કરવા આપ્યું પેલા સીધી શર્ટ ઇસ્ત્રી મારી દીધી આખી ડિઝાઇન સીધી કરી નાખી એ કીધું બી કે આપણે અહીંયા પેન્ટ- યુનિફોર્મ જેવું લાગતું કોરિયન પેન્ટ મારા પપ્પાનું પેન્ટ લાગવા લાગ્યું અને જેને કરેલી ને એ બહુ ગર્વથી કહેતો હતો પહેલા એ કીધું કે આ લીટી હતી એ કહે કે એ ખરાબ હતી આપણે આખી ચપટ કરી નાખી છે અને ભાઈ મેં એને જોયેલો એ ઇસ્ત્રી આવી કરતો હતો હા, કામ. આજે તો કાં તો કરચલી કાં તો હું એવું ભાઈ ના પણ હું આજે જે વાત કરતો હતો એ કરતો હતો કે ભાઈ આપણા પોતાના લોકો છે ને ઘણી વખત આપણું ઇન્સ્ટાગ્રામ જોઈને હાર્ટ ના મોકલે લાઈક ના મોકલે કોમેન્ટ ના મોકલે પણ અજાણ્યા લોકોના અજાણ્યા સગા સંબંધીઓ આપણને ફોલો કરતા હોય ને આપણને કેટલા બધા ગુડ વર્ડ્સ ઓફ વિઝડમ ને આપણી અલગ અલગ સ્ટાઇલિંગ ને આપણું જે કલ્ચર આપણે જે ફોલો કરીએ છીએ એને એ લોકો વખાણે અને એ લોકો વધાવે એની હું વાત કરતો હતો કે મારી સાથે પણ એવું થાય કે સાલા આપણા પોતાના લોકો જોઈને જતા રહે અને પછી દૂરના લોકો વખાણે જેમ તારી વાઈફ વખાણે છે એ રીતે એટલે મારી તો એ નજીકની જ છે ભાઈ બાપ, પણ હું દેવકી માટે કહું છું દેવકી માટે તો દૂરનું થયું ને હા એ કનેક્શન છે એ છે હા એ રીતે કહું છું હા એ વાત સાચી આઈ એગ્રી દેવકી બટ વોટ ઇઝ નેક્સ્ટ ફોર યુ વોટ ઇઝ અપકમિંગ પ્રોજેક્ટ્સમાં સ્ટેજમાં મૂવીઝમાં બીજે કશું મેં હમણાં 31 ડિસેમ્બરના જ મારું રેડિયો કરિયર જે છે એની ઉપર એક પોઝ મૂક્યો છે એટલે ધ રીઝન બિંગ મેં એક નવું પ્લેટફોર્મ શરૂ કર્યું છે ઇટ ઇઝ કોલ્ડ એડિન્ટર્સ શું એડિન્ટર્સ એડિન્ટર્સ કે જેની ઉપર જેટલા પણ સોશિયલ મીડિયાના ક્રિએટર્સ હોય અને જેટલી પણ બ્રાન્ડ્સ હોય એ બંને એક સાથે જોઈન કરી અને એ લોકો એકબીજાનું મેચ મેકિંગ પોતાની જાતે કરી શકે ઓ વાવ સો દેટ આખી એજન્સી વચ્ચેથી નીકળી જાય યુ કેન ડિરેક્ટલી ગેટ ઇન ટચ વિથ ઈચ અધર અને તમે રુદ્રભાઈને મળ્યા એ શાર્ક ટેન્કમાં બિઝનેસ કન્સલ્ટન્ટ છે સો દેન રુદ્ર યુ હેવ ટુ મીટ નિખિલ હુ હેઝ ક્રિએટેડ ધીસ વિથ અસ હા પણ એ બહુ ઓછા લોકોનો ચેક પાસ થવા દે છે એવું બી છે તો પછી રુદ્ર અહીંયા બેઠો છે તો વી શુડ ઓલ્સો ટેલ હિમ કે આઈ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ અ ન્યૂ પ્રોડક્શન હાઉસ કોલ્ડ માધ્યમ કલેક્ટિવ ક્યાં માધ્યમ કલેક્ટિવ કે જે અલગ અલગ પ્રકારના ફિક્શન શોઝ ડિઝાઇન કરશે એસ્પેશિયલી ઇન ધ વર્ટિકલ ફોર્મેટ કે જે હવે ઇટ ઇઝ ક્વાઇટ માઇક્રો ઊભું માઇક્રો કે આડું? ઊભું મને મને એટલે કાયમ ઊભું. લોચો પડે યાર વર્ટિકલ હોરિઝોન્ટલમાં હોરિઝોન્ટલમાં આડું આપણે ઓરિઝોન્ટલ બી બનાવીશું તને લોચો પડે છે ને એટલે હા પ્લીઝ ઓનલી ફોર કારણ કે એક્ટિંગ તો હરખી જ કરવી પડશે મને તો ગમશે મજા આવશે પણ હા એટલે દેટ્સ ગુડ આઈ થિંક ઇન્ટરનેટના કારણે છે ને
એ જ વસ્તુ સારી થઈ છે કે દલાલો હટી ગયા છે વચ્ચેથી કોઈ પણ લેવલ પર કે ભલે લગ્ન જીવનમાં હોય કે પછી આવી રીતે કોન્ટેન્ટ વચ્ચેથી આમ લગ્નમાં દલાલ Actually, નથી. હોયલા તને નહીં ઓ, ખબર matchmaker. એને ફોઈ કહેવાય ઓ, સારું છે મારા છે જ નહીં ભાઈ. આઈ હોપ આના ફોઈ સાંભળતા હોય પેલું ડ્રોઈંગ રૂમ વાળા ટીવી નું શું થયું હા એ તો આડા ઊભા વર્ટિકલ ને હોરિઝોન્ટલ લાફા મારશે ભાઈ. બટ મારે તો તમને થેન્ક યુ કેવું છે તમારી જે એડિટર્સ કંપની છે ને હા. એણે મારા જીવનના I પહેલા- know, exactly. આખા અમદાવાદમાં સોલો હોર્ડિંગ મારા પોતાના આમ કરીને લાગેલા છે Oh. I know. ધેટ ઇઝ ફ્રોમ That is Yes. ઓ વાવ Yes. Wow. So I am the chief creative officer of the brand. ભાઈ જેની પહેલી વાર અંદર- દીપના આટલા બધા હોર્ડિંગ જોયા છે કશે પણ જોતો તો દીપ તો હોર્ડિંગ પર પછી? દેખાય. ભાઈ મેં બહુ ખુશ થઈ ગયો છું આજે મેં એક ભાઈને પૂછ્યું બી ખરું ત્યાં આગળ મેં કીધું આ હોર્ડિંગ કેટલા ટાઈમથી છે કે સાહેબ 3 મહિનાથી છે હટાઈ જ નહીં રહ્યા આ લોકો બહુ પૈસા છે આ લોકો I am જોડે. so sorry to tell you પણ એ હોર્ડિંગ્સ ની જગ્યાએ હવે મારા હોર્ડિંગ્સ લાગી એ ગયા ચાલશે મને જો મને કોઈ રિપ્લેસ કરે ને તો કોઈ લેજન્ડ હોવું જોઈએ મારું ખાલી એવું છે ભાઈ. જવા દે ભાઈ જવા દે. આ વધારે રોજગારના ચક્કરમાં જો મળશે પણ હા હા મળશે તો અમને તો નથી ભારતનો આપો. નહીં દુનિયાના કોઈ પણ ક્રિએટર્સ માટે આ પ્લેટફોર્મ છે બીકોઝ ઇટ્સ અ ગ્લોબલ પ્લેટફોર્મ તો આખી દુનિયામાંથી કોઈ પણ ક્રિએટર કેન જોઈન ઇટ કોઈ પણ બ્રાન્ડ કેન જોઈન ઇટ એટલે હા હું રેડી મેં પોસ્ટ બી નક્કી કરી રાખ્યો છે આવો બેટા હોર્ડિંગ માટે નહીં તો પેલું એપ બિઝનેસ માટે નહીં ચાલે app માં. આપણે નહીં લે આ મને હવે- અરે એવું જે માનતા હોય ને એ બધા કેન જોઈન અરે કોક તો હશે ને જેનું બજેટ ઓછું હોય મળશે લે તું શું ટેન્શન અમે બધા જ સાઇન અપ કરી દઈએ ભાઈ સારું જ છે ને. Yeah, absolutely. કારણ કે અમે તો ક્રેઝી ટેલેન્ટેડ બી છીએ હું That તમને I શું agree કહું with. યાર. That I હા, totally પણ agree. મારો એક લોચો છે અમદાવાદમાં જ્યારે મારા હોર્ડિંગ લાગે છે સાલા ગોતાની બહાર લાગે છે. અને એ પણ આવા પોઝ વાળા નહીં આવા પોઝ વાળા વર્ટિકલ હોરિઝોન્ટલ નહીં ડાયગોનલ લાગેલું બોલો કે એમ તો એ બી એક ક્લાયન્ટ છેડે લાગે છે શું કરવાનું લે આપણે આમ તો મસ્ત અલગ અલગ જગ્યાએ કેટલી બે ભાઈ ત્રણ મારે તો 2-3 એક ઉપર એક નીચે ને એવું બધું બી લાગ્યું છે એમ Yes, ભાઈ yes. બહુ ક્રિએટિવ રીતે મને તો એમણે પેલું ફોટા વોટા પાડ્યા ને તો મને એમ કે રીલ જે શૂટ કરીને એનું થંબનેલ શૂટ કરતા છે આપણે બી કરીએ ને શૂટ પત્યા પછી કે થંબનેલ માટે એક અલગ ફોટો જોઈએ એમ તો મને એમ જ કે થંબનેલ હશે તો મેં તો અલગ અલગ બધા આપ્યા પછી એકદમથી મને લોકોના મેસેજ આવવાના ચાલુ થયા DM માં ને બધા હોર્ડિંગના ફોટો મોકલે મેં કીધું આ AI તો નહીં કર્યું ને લોકોએ કે પ્રેન્ક નહીં રમી રહ્યા ને પછી મેં મારી બેનને મોકલી એ અહીંયા અમદાવાદ જ રહે છે તો એ જઈને જોયા ને કે દીપ હાચે લાગ્યા છે ને તું તો બહુ સારો દેખાય છે રિયલમાં બી આટલો સારો નહીં લાગતો હા મસ્ત છે પણ એ ફોટો ઇનફેક્ટ જેટલા પણ ક્રિએટર્સ મોટા મોટા જોડાવાના છે એ બધાને પાસે ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકોના હોર્ડિંગ્સ લાગશે કોણ છે મોટું કઈ કોસ આપો ને Me. કોણ બેકા એ Me. અચ્છા તમે ઓ સોરી વાહ હા મને લાગ્યું કે બધેથી જ પકડી લા કેરી મિનાટીને લઈ આવ્યા આ તે યુ નેવર નો બટ હિઝ લોયર વિલ આઈ હોપ સો આઈ હોપ સો તમારે એને સાઈન કરવો હોય તો લોયર પહેલા સાઈન કરવો યા પણ એ તો મને પણ સાઇન કરવી હોય તો પહેલા લોયરને સાઇન કરો નહીં, એ તો વોટ યુ બરાબર મીન અમને તો કમેડિયન છે આપણે તો લોયર ખબર જ છે પહેલેથી મેં તો બચવા માટે એડવોકેટ જોડે જ લગ્ન કરી લીધા છે હા અમારે છે આજકાલ કોમેડિયન્સે અડધું વકીલાત શીખી લેવું પડે અમને અડધા લોસ ખબર જ છે કે આ બોલવાથી આવું થશે આ કરવાથી આવું થશે એટલે અમને બધું પોતાને આવડે જ છે હે ને બટ દેવકી આર યુ ઇન અ રિલેશનશિપ યા વિથ માય મધર વિથ માય ડોગ્સ યુ હેવ My ડોગ્સ brother. હાઉ મેની ડોગ્સ ટુ ટુ કઈ બ્રીડ છે એક લેબ્રાડોર છે હિઝ નેમ ઇઝ રૂમી 5 વર્ષનો છે અને વન ઇઝ શિઝા અમારી ગર્લ છે શી ઇઝ 1 year old શી ઇઝ ગોઈંગ ટુ ટર્ન 1 વેરી સૂન અને ગોલ્ડન રિટ્રીવર છે એ શીઝા અને શીઝુની વચ્ચે શું ફરક એ શિત્ઝુ શીઝુ ધેટ્સ ડિફરન્ટ બ્રીડ ધેટ્સ અ બ્રીડ આનું નામ છે નામ છે શિઝા તો પછી બંને કીધું lab છે. ગોલ્ડન રિટ્રીવર એક golden. એનું નામ શિઝા જે છે 1 વર્ષનું થશે ને શીઝા એ ગોલ્ડન શીઝા. શીઝા શિઝા શીઝા શીઝાનો મતલબ કોઈ છે સ્પેશિયલ ગિફ્ટ સ્પેશિયલ ગોડ સ્પેશિયલ ગિફ્ટ વાહ યાર ગોલ્ડન રિટ્રીવર ને લેબ્રેડોર નું કેવું છે એ લોકો ક્યુટ બહુ હોય છે પણ એમને ખબર નહીં હોતી કે એમનું શરીર હવે મોટું થઈ ગયું આઈ નો છે એ જે ફોર્સ થી આવે છે ને એવું લાગે કે કંઈક આજે તો મને બ્રેન હેમરેજ કરાઈને જ પાડી દેશે આઈ થિંક ધેટ્સ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધેમ શું, પડી એમને ખબર જઈએ? નથી પડતી કે એ લોકો મોટા થઈ ગયા છે હા એટલે નાના નાના જ રહે તમારી જોડે ક્યુટુ એકદમ પણ એ જેનું ડોગ હોય ને એને ક્યુટ લાગે એવું જ હોય. પહેલા દિવસે ગયા છોલે ખાતા હોય ને એ જ મોઢું ચાટી લે ને નહીં થયેલું જ મારી જોડે
એટલે મને ગુસ્સો નહોતો આવતો પણ ગમી પણ નહોતું પણ રહ્યું આઈ ઓલ્સો બિલીવ કે જે લોકો પાસે ડોગ છે એ બધા લોકોએ બીજા લોકોને જેને ડોગથી પ્રોબ્લેમ છે એને રિસ્પેક્ટ કરવા જોઈએ હા, હા. ઓફકોર્સ એ મારું બચ્ચું છે મારું કુકુલું છે એટલે તમારે સહન કરવાના એવું ના હોય ના હોય પેલું હોય ને કશું નહીં કરે ને આપણો મહેમાન આખો આવો બેઠો હોય કશું નહીં કરે એમને કહી દે. મને તો તારે ખરેખર શીખવું હોય કે કેવી રીતે ડોગ્સની સાથે રહેવાય તો યુ કેન કમ એન્ડ મીટ આર ડોગ્સ કશું નહીં કરે હા મને તો ગમે છે મને તો બહુ ગમે છે મને એકચ્યુઅલી યાદ આવી ગયું મારા ઘરે એકચ્યુઅલી એક મહેમાન આવું જ કરેલું અને મારે ત્યાં ઇન્ડી ડોગ છે તો મેં એનું નામ મિલી પાડ્યું છે કારણ કે અમને એક ચાઇની ટપરી નીચેથી મળેલી એટલે અમે એને ઉઠાવી લીધી એને કિડનેપ કરી લીધી ઘરે લઈ ગયા પછી બધું વેક્સિનેશન ને બધું કરે અને હવે સરસ ઘરે રહે છે 6 વર્ષની થઈ છે તો પ્લમ્બર આવેલો આવી રીતે નહીં સુખતી કરતી આવી ગઈ એકદમથી તો મેં કીધું કશું નહીં કરે ખાલી એની આંખમાં ના જોતા મેં એવું કીધું અને ત્યારે પ્લમ્બરને આંખમાં નજર ગઈ નહીં અને પેલી અટેક કરો આખો ખતરનાક સાહેબ તમે જ કીધું કશું નહીં થાય અહીંયા મારી પાઇપો ટાઈટ થઈ ગઈ તમારે એને એમસી આપવું તો નહીં કે લગાઈ દે તારો બૂચ ખુલી ગયો લગાઈ દે બહુ મજા આવે પડે તો ડોગ્સ આર ધ બેસ્ટ યસ યસ આઈ થિંક ચિરાગ ઇઝ અ વેરી કેટ પર્સન યુ શુડ ના હેવ ના I He like loves dogs. dogs. He મને loves બિલાડી ઉલટી ઓછી ગમે છે યાર કારણ કે શાંતિથી બિલાડીને એનો પ્રેમ મને સમજાતો જ નથી કારણ કે બિલાડી જ્યારે પગ પાસેથી જાય ને ત્યારે ડોગ તો કેવું આમ ચડે તો એને માથે પેટ જોઈએ બિલાડીને પેટિંગ વેટિંગ ના જોઈએ એને બસ છે ને પીઠ રગડવી હોય આમ હા Not just that, they also look at you as if, કે તું કોને બે? હા આપણા જ Like there's no મકાનમાં. respect in our own house for us. કારણ કે they own the house. So they look એ at you and બિલાડીને જોઈને લાગે કે આનો અવાજ ઉદય શેટ્ટી જેવો હશે હા અને ભાવ માંગે ભાવ ખાઈને કે આવું આમ પગથી રગડીને જાય ને પછી દૂર જઈને આપણી હમું જોવે હા કે બોલાવતો કેમ નહીં કોણ है ये जो जिसने हाँ। मुड़ के मेरे को नहीं पंपाड़ा અને જેવું બોલાઈએ ને તો દૂર ભાગી જાય એમ કરતા ડોગ્સ સારા ડોગ્સ બેસ્ટ ડોગમાં પાછું અમુક તો પેલા બી હોય ખબર કે જેથી તો ત્યાં કીધું ગભરાઈને ઉપર જતા રહે એક એવા હોય કે જેમને ગમે ને ઘરવાળા બી અલાવ કરે એક મારા જેવા હોય દુખિયા કે જેને ડોગ્સ બહુ જ ગમે અતિશય અને ઘરવાળી allow ના ઘરવાળા ના કરે. ગમે કે ક્યાં તો એ અંદર આવશે ક્યાં તો અમે બહાર જઈશું મેં કીધું મમ્મી બંને થયું સેમ જ તારે બહાર જવું હોય તો બોલ તું કંટાળી કોનાથી છે મારાથી કે આવનારા કૂતરાથી એમ આ હજુ સુધી નહીં પણ એ આવે તો આવતી વખતે બધાને એવું લાગતું હોય પછી તો મમ્મીઓ આપણને જ બહાર કાઢી મૂકતી હોય છે હા, મારા મમ્મીને તમે મળો તો એવું જ લાગે કે આ બંને બરાબર છે પણ તમે લોકો જાઓ ભાઈ પણ એક વસ્તુ કહું જે ચિરાયું છે ને બહુ બહુ જ ખતરનાક છે એનું આખું એટલે હું આપણે કઈ કરતો નથી પ્લીઝ નોર્મલ હા એટલે નોર્મલ લોકો કેવું હોય કે બેબી સાથે કે આવી રીતે પેટ સાથે કેવું આપણે એકદમ પેલું ગુલ્લુ ટાઈપ થઈ જાય ને કે એ બડું કુકુડ આ બટ શું છે કેમ આવું કરે છે અને હોય પગ પેલું કરીને જોતું હોય ચલો મીટિંગમાં જાવ એવું બધું આખી વાતો કરે પેલા સિદ્ધાર્થનો ડોગ નહીં અને એ પગ જ છે તો એને તો હું કહું છું હું છેલ્લા આ ગાડા જેવું નેટવર્ક તો આવતું નહીં સાથે પગ કૂતરું જેવું છે કોઈ આમ જોરથી મુક્કો મારજો તો ડાચો રાવ પગ પેદા જ રિટાયર્ડ થાય છે ખબર નહીં જીવવું આવું કરીને. એ પગ એવું જ હોય છે આમ ઊભું હોય ને અને પછી કૂતરાઓને ખબર નહીં કેમ કે આપણે પાઉં ખાઈ રહ્યા છે ને તો એને જ ખાવા જોઈએ ને એને એમ લાગે છે કે એની મુંડીએ રોટેટ કરશે તો આપણને દયા આવી જશે આમ ખબર છે એવું કરે ડોગ્સ અરે ભાઈ અને ડોગ્સ છે ને ડોગ્સ ઘરમાં અગર કાઢી સમજી ટાઈલ ગયો. એને કીધું ને એજ સેન્સિટિવ થઈ જાય એટલે એને એફઆઈઆર બચાવી પણ દેવકી એક વસ્તુ છે ઘરમાં કાળી ટાઇલ્સ હોય ને તો ડોગ સેફ નથી કારણ કે મારા ઘરે કોઈ મારો ફ્રેન્ડ લઈને આવેલો એ ભાઈ કેમોફ્લાજમાં હગીને જતો રહેલો 3 દિવસ પછી મારી માએ કે આ કચરો ઉખડતો કેમ નહીં પછી ખબર પડી ઓહ આ તો વર્ટિકલ છે ઓહ Now you know what vertical is. હોરિઝોન્ટલ હોય તો તરત જ ચોંટી જતા સોરી ઓ ભાઈ ક્રેઝી બટ દેવકી વિલ યુ એવર બી બેક ઓન રેડિયો એવર Why not? I think એ મીડિયમ છે કે જેણે આપણને આટલું બધું આપ્યું છે તને પ્રેક્ટિસ આપી હશે અમને પરફોર્મન્સની બહુ વર્ષો સુધીની સ્પેસ આપી છે અને 23 years આઈ હેવ સ્પેન્ડ ડુઈંગ રેડિયો એટલે 23 વર્ષ તો
કેટલું મોટું આઈ થિંક ઇટ્સ માય લોંગેસ્ટ રિલેશનશિપ એવર મા બાપ સિવાયની જે સૌથી લાંબી રિલેશનશિપ હોય તે રેડિયો સાથે રહી બટ રિયલી તમારા કારણે અમદાવાદ નહીં પણ આખી દુનિયાના જેટલા પણ રેડિયોના લિસનર્સ છે તમને આટલા વર્ષોથી ફોલો કરે છે અને રેડિયો એક એવું માધ્યમ છે જે લોકો કહે છે કે એક પ્રકારનું ડાઈંગ માધ્યમ છે બટ જ્યારે રેડિયો એના પ્રાઇમ પર હતું ત્યારે વોઇસીસ લાઈક યુ રિયલી મેન્ટ અ લોટ ટુ ધીસ સિટી એન્ડ થેન્ક યુ સો વેરી મચ for always contributing to radio and to Ahmedabad. A big round of applause Thank you. for the amazing Devki. That was the Lavari with Devki. Everybody, તાળીઓ થઈ જાય. Come on. ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે